વ્યારા ખાતે આવેલી આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફર્નેસ ઓઇલ ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 5 કર્મચારીઓને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જે વ્યારા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તપાસ ચાલુ છે. વ્યારા શહેરના ચીખલી રોડ ખાતે આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જ્યાં એલ્યુમિનિયમનું કામકાજ થાય છે ત્યાં એક ટેન્કર જે ફર્નેસ ઓઇલ લઈને આવ્યો હતો અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી. એ સમયગાળા દરમિયાન અહીં અચાનક બ્લાસ્ટ થતા કામ કરતા મજૂરો 15 હતા, પરંતુ 5 જેટલા વ્યક્તિઓ દાઝી ગયા હતા. જે પૈકી એક વ્યક્તિને 20% જેટલું બંધ છે, જેમને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે અને આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આગળની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ કામે ફોરેન્સિકના અધિકારીઓ પણ સ્થળ પર બોલવાની તજવીજ જાહેર કરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોમાં સોનગઢના રમેશભાઈ ઠાકોરભાઈ ગામિત, વ્યારાના હરેશભાઈ સુરેશભાઈ કોંકણી, ચીખલવાવના શૈલેષભાઈ મોહનભાઈ ગામિત, નાની ચીખલીના મહેશભાઈ શંકરભાઈ ગામિત અને સોનગઢના નટવરભાઈ રતનજીભાઈ ગામિતનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.